હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરામાં પોલીસની પરીક્ષા આપવા આવેલા વડનગરના યુવકનું અકસ્માતમાં મોત। થાવર 3 રસ્તા પર બાઇક અને કમાન્ડર ટકરાતા સર્જાયો અકસ્માત। ડીસાના ભોપાનગરમાં જુગાર ખેલતા 7 શખ્સોની ઝડપે। પોલીસે 21,000ના મુદ્દામાલ સાથે જુગારના શોખીનોની કરી અટકાયત। પાલનપુર એલસીબી પોલીસે દરફોડ ચોરી કરતી મુસ્લા ગેંગના સાગરીત ઝડપ્યા। આરોપીએ ધાનેરા સહિત 3 ચોરીની કરી કબૂલાત। કાંકરેજની બનાસ નદીમાં નર્મદા નીર વયા। લોકોની રજૂઆતના પગલે કાંકરેજની જીવાદોરી સમાન બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલનું પાણી છોડાયું। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠાના ધાનેરા ખાતે ગુજરાત લોક રક્ષકની પરીક્ષા આપવા આવેલા વડનગર યુવકનું અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે। અકસ્માત થાવર 3 રસ્તા પાસે સર્જાયો હતો, જેમાં બાઇક અને જીપ ટકરાતા પરીક્ષાર્થી વિદ્યાર્થીના ઘટના સ્થળે જ કમકમાટી ભરે મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવક ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ધાનેરા ખાતે લેવામાં આવેલી ગુજરાત પોલીસની પરીક્ષા આપવા માટે વડનગર ગામને 17 વર્ષીય કિશોર સૌદેભાઈ ઠાકોર અને મહેન્દ્રભાઈ પોપટભાઈ ઠાકોર બાઇક લઈને આવ્યા હતા। આ બંને મિત્રો થાવર 3 રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી પૂર ઝડપે આવતી કમાન્ડર ગાડી સાથે બાઇક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયેલ, જેમાં બાઇક સવાર સહદેવ ઠાકોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે મહેન્દ્ર ઠાકોર અને જીપ સવાર મહેન્દ્ર મફાજી લુહાર ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા। કાંકરેજ તાલુકામાં આકોલી ઠાકોરવાસ સરપંચ વાઘેલા પૂર્વ વિજુભા રણજીતસિંહ દ્વારા શિવ મંદિરમાં સમસ્ત ગ્રામજનો અને ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓને બોલાવી એક ભવ્ય મીટિંગ યોજી હતી, જેમાં સરપંચ વિજુભા વાઘેલાએ દિલથી ગ્રામજનોને આભાર માન્યો હતો। આકોલી ઠાકોરવાસ તથા પટેલવાસની પ્રાથમિક શાળાઓથી લઈ રોડ, રસ્તા, પાણી, ગટર લાઇન, સીસી રોડ, દિવાલ તેમજ પાણીની ટાંકીઓથી માંડી નવીન બોર તથા ઓવરહેડ ટાંકી અને નવીન ગ્રામ પંચાયત ઓફિસ અને ગ્રામ સચિવાલય જેવા અનેક વિકાસના કામો કરી એક અનોખી સિદ્ધિ મેળવીને ગ્રામ લોકોને અર્પણ કર્યા છે। ત્યારે અતિવૃષ્ટિમાં ખેડૂતોને જમીન ધોવાણ કેસડોલ કીટ પણ આપી હતી, જેમાં વર્ષ 2016 સુધી વિધવાઓના કેસો 10 તેમજ વૃદ્ધ પેન્શનના 85 જેટલા કેસો કરી લોકોને સરકારશ્રીનો લાભ અપાવ્યો છે। ખાસ કરીને આકોલીમાં રેકોર્ડ બ્રેક કહેવાય તેમ 5 વર્ષમાં એક પણ દિવસ પાણી બંધ રહ્યું નથી, જે ધન્યતાને પાત્ર ગ્રામજનોએ જણાવ્યું હતું। આમ આકોલીમાં વર્ષ 1990માં સરપંચ તરીકે ફરજ બજાવ્યા બાદ ફરીથી 2011માં સરપંચ તરીકેની સફર 2016 સુધી વિકાસ ગાથા સુધી પહોંચી હતી, જેમાં દિનેશ શાહ, બચુભા વાઘેલા, બનેશસિંહ વાઘેલા, પોપટજી કુડેચા, રાજુગીરી ગોસ્વામી, અણધાભાઈ નાઈ, રમેશ જોશી તથા અજાભાઈ ડાભીની સહિત મોટી સંખ્યામાં ગ્રામ લોકો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ વખતે બિનહરીફ ચૂંટણી થાય તેવી આશા વ્યક્ત કરી હતી। ડીસાના ભોપાનગર વિસ્તારમાં જુગારના દાવ ખેલતા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિતના કેટલાક વિસ્તારોમાં જુગારના શોખીન શકુનિયાઓ પોલીસની નજર ચૂકવીને જ્યાં ત્યાં જુગાર રમે છે તેમજ રમાડે છે, જેમાં ડીસાના ભોપાનગર વિસ્તારમાં આવેલ બહુચર માતાજીના મંદિરની પાછળના મોચીવાસમાં જુગાર ખેલાતા હોય બાતમીના આધારે ડીસા દક્ષિણ પોલીસ મથકના પીએસઆઈ આરએસ ખરાડીએ ડી સ્ટાફ સાથે ઓચિંતી રેડ કરી હતી, જેમાં 3 પતિથી હાર જીતનો જુગાર ખેલતા સદામ હુસેન, શાહ મોહમ્મદ શેખ, મોહમ્મદ રફીક, સમીમ મોહમ્મદ કુરેશી, સાલે મોહમ્મદ, અહેમદભાઈ સિંધી, ઇમ્તિયાજ અબ્દુલ બસીર શેખ, જુબેર આદિબભાઈ સિપાઈ, સરફરાજ કાળુભાઈ કુરેશી અને દિનેશભાઈ ખેતાભાઈ ભાટિયાના 7 શખ્સોને પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા। આ જુગારીઓ પાસેથી રૂપિયા 17,600 રોકડ રકમ, 3,500ની કિંમતના 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 21,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને શકુનિયા વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ।
એલસીબી પોલીસે ધાનેરા પંથકમાં ગરફોડ ચોરીઓ કરનાર મુસ્લા ગેંગના 2 સાગરી સાથે 3 ઈસમોને ઝડપી પાડી 3 ગુના શોધી કાઢ્યા છે. ધાનેરાના મધુસૂદન માર્કેટમાં નરસિંહભાઈ ચૌધરીની મોબાઈલ દુકાનમાં 1 માસ અગાઉ રૂપિયા 1.30 લાખની ચોરી થઈ હતી. આ બનાવના આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતા, જેમાં પાલનપુર એલસીબી પીઆઈ કેજે પટેલ બાતમીના આધારે પાલનપુરના એરોમા સર્કલ પર વોચ ગોઠવીને 3 બાઇક સવારને ઝડપી પાડ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલ અને હીરા ઘસવાનો વ્યવસાય કરતો ફિરોજ અનવર મુસલા રહેવાસી લાખાવાસ તાલુકો ભીનમાં રાજસ્થાન, હાલ રહેવાસી નવસારી, બીજો આલમખાન રાધુમા મુસલો રહેવાસી ભડવલ તાલુકો સાંચોર, હાલ રહેવાસી ખિમત અને કિરણજી પ્રતાપજી ઠાકોર રહેવાસી કરનાળા તાલુકો વડગામવાળાએ પૂછપરછમાં ધાનેરાની મોબાઈલ શોપ ચોરીની કબૂલાત કરી હતી. સાથે નવસારીમાં એક એલઈડી ટીવીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ મુસ્લા ગેંગના 2 સાગરી ચોરનો માલ તેમના મિત્ર કિરણજી ઠાકોરને આપતા તે ચોરીનો માલ વેચાતો હતો. આ ચોરી આરોપીઓ પાસેથી 26 મોબાઈલ, એક એલઈડી અને બાઇક મળી કુલ રૂપિયા 2,39,423 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે આરોપીને ધાનેરા પોલીસને હવાલે કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં બનતા લૂંટ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બળગુજરાનાઓએ એલસીબીના કેજે પટેલ તથા એસબી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને સૂચના કરતો તેઓએ અગાઉ બનાસકાંઠા તથા રાજસ્થાન રાજ્યના જે સરહદી જિલ્લાઓ છે તેમાં જે ઇસમો ચોરી અથવા લૂંટ કરવાની એમોવાળા છે એ ઇસમોને તપાસવા માટે એલસીબી સ્ટાફને સૂચના કરતો એલસીબી સ્ટાફ દ્વારા આજરોજ ઉપરોક્ત સૂચનાના આધારે મળેલ હકીકત આધારે પાલનપુર એરોમા સર્કલ ખાતેથી એક મોટરસાયકલ સાથે 3 ઇસમોને ઝડપી પાડેલ, જેમાં ફિરોજભાઈ અનવરભાઈ મુસલા કુંભાર રહે લાખવાસ તાલુકો ભીનમાલ તથા આલમભાઈ રાધુભાઈ મુસલા કુંભાર રહે ભડવલ તાલુકો સાંચોર, હાલ રહે ખિમત તથા કિરણજી પ્રતાપજી ઠાકોર રહે થૂર કરનાળા વાળાઓને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતો તેમની પાસેથી કુલ 10 મોબાઈલ તથા મોટરસાયકલના સાધન કાગળો ના મળતા તેમના સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે અને ઉપરોક્ત ઇસમોની પૂછપરછ દરમિયાન તેઓએ ધાનેરા મધુસૂદન માર્કેટમાંથી એક મોબાઈલની દુકાનમાંથી ચોરી કરેલ, જે ગુનામાં પોલીસે આજરોજ તો કુલ 26 જેટલા મોબાઈલો રિકવર કરી 2,39,000 જેટલો મુદ્દામાલ કબજે કરેલ છે અને ઉપરોક્ત આરોપીઓને ધાનેરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે શ્રી શ્રેમ કલ્યાણ શ્રી માતાના હવાનું આયોજન સોલંકી ગોપાળસિંહ સૌસિંહ સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય 1008 મહંત શ્રી બળદેવનાથજી દેવદરબાર જાગીર મઠ, પરમ પૂજ્ય મહંત 1008 શ્રી જગદીશપુરીજી જાગીર મઠ થળી તેમજ અન્ય સાધુ સંતો મહંતો સહિત રાજકીય આગેવાનો આણંદાભાઈ પટેલ, દિનેશભાઈ દવે, મફતસિંહ સોલંકી, કીર્તિસિંહ વાઘેલા, ડાયાભાઈ પિલિયાતર, ડીસી સોલંકી, લક્ષ્મણસિંહ વાઘેલા, બળવંતસિંહ સહિતના સામાજિક અને રાજકીય મહાનુભાવો યજ્ઞમાં પધાર્યા હતા. આ યજ્ઞના આચાર્ય શ્રી ભરતભાઈ મહારાજ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર કરી નવચંડી યજ્ઞ આસોવદ આઠમના રોજ યોજવામાં આવ્યો હતો. કંબોઈ સરપંચ તરીકે સોલંકી ગોપાળસિંહ સૌસિંહની સેવા પ્રશંસનીય કરાવવામાં પામેલ છે અને તાલુકા જિલ્લામાં મોટી નામના ધરાવતા હોવાથી વર્ષ 2017માં આવનાર વિધાનસભામાં દાવેદારી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. સતત સામાજિક અને રાજકીય કામમાં વ્યસ્ત રહેતા અને ગરીબોના બેલી ગણાતા ગોપાળસિંહે આવેલ મહંતોને ભોજન પ્રસાદ કરાવ્યા બાદ ભેટ સોગાન એક ક્ષત્રિય ઋણ અદા કરીને કંબોઈ ગામનું નામ રોશન કર્યું હતું. પાલનપુરમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને અંગ ઢાંકવા માટે કપડાં મળી રહે અને નાના ભૂલકા રમકડાની મજા માણી શકે તે માટે ઇન્ડિયન ટાઈગર ગ્રુપ પાલનપુર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી જૂના કપડાં અને રમકડા એકત્ર કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં ઇન્ડિયન ટાઈગર ગ્રુપના અધ્યક્ષ પૂરબ મોદી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં દીપાવલી પર્વે શહેરના સ્લમ વિસ્તારના બાળકોને કપડાં અને રમકડા મળી રહે તે માટે આજે ઇન્ડિયન ટાઈગર ગ્રુપ અને બનાસ એનપી પ્લસ સંસ્થા દ્વારા શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ગરીબ બાળકો માટે જૂના કપડાં અને રમકડા ઉઘરાવવામાં આવેલ. આ સેવા કાર્યમાં પૂરબ મોદી, નરેશ સોની સહિતના સેવાભાવી લોકો જોડાયા હતા. કાંકરેજની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં પાણી છોડવા માટે આકાશ પાતાળ એક કરનારા ભાજપના મફાજી હિન્દુજી સોલંકી
અને વાઘેલા કરણસિંહ છત્રસિંહ ગાંધીનગર ખાતે મંત્રી દિલીપજી ઠાકોર પાસે દોડી ગયા હતા અને રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈ કાંકરેજની ઉમરી કુંભઈની બનાસનદીમાં આજે પાણીની રેલમછેલ જોવા મળે છે અને ખેડૂતના હૈયા હરખાવા લાગ્યા છે. ત્યારે એક બાજુ વર્ષ 2017નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચોની ઉમેદવારી માટે થનગની રહેલા યુવા નેતાઓ પણ આ બનાસ નદીમાં નીર આવવાથી ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. ત્યારે એક મીટિંગમાં હાજર આપી રહેલ મફાજી સોલંકીને પૂછતા તેઓ કાંકરેજની પ્રજા અને ખેડૂતો માટે અથાગ મહેનત કરી સરકાર સુધી લોકોની વાત પહોંચાડી ન્યાય અપાવવા રાત દિવસ ઉજાગર કરીને બનાસ નદીમાં નીર લાવ્યા છે અને ખેડૂતો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. આમ બનાસ નદીમાં દિવાળીના સમયે પાણી આવતા પાણીના તળમાં સુધારો પણ જોવા મળશે અને ખેડૂતો ખેતી સારી કરી શકશે એવી આશા વ્યક્ત કરી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરામાં પોલીસની પરીક્ષા આપવા આવેલા વડનગરના યુવકનું અકસ્માતમાં મોત. થાવર 3 રસ્તા પર બાઇક અને કમાન્ડર ટકરાતા સર્જાયો અકસ્માત. ડીસાના ગોપાલનગરમાં જુગાર ખેલતા 7 શખ્સોની ઝડપે. પોલીસે 21,000ના મુદ્દામાલ સાથે જુગારના શોખીનોની કરી અટકાયત. પાલનપુર એલસીબી પોલીસે દરફોડ ચોરી કરતી મુસ્લા ગેંગના સાગરીત ઝડપ્યા. આરોપીએ ધાનેરા સહિત 3 ચોરીની કરી કબૂલાત. કાંકરેજની બનાસ નદીમાં નર્મદા નીર વયા. લોકોની રજૂઆતના પગલે કાંકરેજની જીવાદોરી સમાન બનાસ નદીમાં સુજલામ કેનાલનું પાણી છોડાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.